દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આવીશું, અમે ત્યાં આવીશું એટલે. હા, આ શબ્દો છે બનાસકાંઠાના ખોબા જેવડા ગામ દાંતીવાડીની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં ભણતી બાળકીના. ગયા વર્ષે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની વિડીયો કોન્ફરન્સ બેઠકમાં આ બાળકીને આપેલા વચનને રાજ્યના મુખ્યમંત્રી અને દાદા તરીકે જાણીતા ભૂપેન્દ્ર પટેલે નિભાવ્યું છે. મુખ્યમંત્રીએ પોતાનું આ વચન પાળવા માટે પ્રોટોકોલને બાજુ પર મૂકીને દાંતીવાડાની ઉત્તમપુરા પ્રાથમિક શાળાની દીકરી સામ્યા પ્રજાપતિ સાથે મુલાકાત કરી હતી, જ્યાં મુખ્યમંત્રીએ શાળાના વિદ્યાર્થીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમના અભ્યાસ, શાળા પરિસર અને શિક્ષણ વ્યવસ્થાની માહિતી મેળવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યારે આ નાની બાળકીને મળવા માટે પહોંચ્યા ત્યારે તે દીકરી સામ્યાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે દાદા, આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે. દાદા, મેં તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને, એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું. દાદા, મેં તમને ટીવીમાં જોયા હતા ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા. દાદા, અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આગામી પરીક્ષા માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. દાદાની આ સહજતા અને માનવીય સંવેદનશીલતાથી શાળા પરિવારમાં ખુશીની લહેર જોવા મળી હતી. અત્યારે મારી સાથે છે સૌમ્યા પ્રજાપતિ કે આ સૌમ્યા ધોરણ 2માં અભ્યાસ કરે છે અને એમને સીએમને વાયદો કર્યો હતો સીએમએ સૌમ્યાને કે હું તારી શાળામાં મળવા આવીશ, અને આજે સીએમ સૌમ્યાને મળવા આવ્યા હતા. શું વાર્તાલાપ થઈ તેમના વચ્ચે આપણે વાત કરી સૌમ્યા જોડે. સૌમ્યા, જ્યારે વિડીયો કોન્ફરન્સમાં તારે સીએમ જોડે શું વાત થઈ હતી અને સીએમ સાહેબે શું વાયદો કર્યો તારા જોડે? મેં કહ્યું તું, દાદા તમે અમને મળવા આવશો ને? દાદા કહે આવીશું. પછી દાદાએ આજે અમને મળવા આવ્યા. પછી દાદાએ મને આશીર્વાદ આપીને એમ કહ્યું કે બેટા, તું બહુ હોશિયાર થાય છે, બહુ મોટી થાય છે ને મોટી થઈને કલેક્ટર બનીને તું મને મળવા આવજે. મેં કહ્યું, ભાઈ દાદા કહે તું મને મળવા આવીશ ને કલેક્ટર બની? મેં કીધું હા, ચોક્કસ આવીશ. જેમ તમે અમને મળવા આવ્યા એમ હું તમને ચોક્કસ મળવા આવીશ. જ્યારે વિડીયો કોન્ફરન્સમાં વાત થઈ ત્યારે દાદાને તે કયો શ્લોક સંભળાવ્યો હતો જેથી દાદા ખુશ થયા હતા? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આજે જ્યારે દાદા મળવા આવ્યા ત્યારે દાદા જોડે કયો શ્લોક દાદાને સંભળાયો હતો અને શું વાત થઈ ખાસ કરીને દાદા જોડે? મેં દાદા સામે મમ્મી વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનોષષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતિ. અને દાદા જોડે મેં એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવ્યા એટલે મને બહુ જ ગમ્યું. દાદાએ પછી ફરી એમ કહ્યું કે આશીર્વાદ, બહુ બેટા તું બહુ આગળ વધજે, બહુ ભણજે, બહુ હોશિયાર થાજે અને તું મને મોટી થઈને કલેક્ટર બનીને તું મને મળવા આવજે. હવે તારું સપનું શું છે? મારું સપનું એ છે કે હું મોટી થઈને કલેક્ટર બનીને હું દાદાને ફરીથી મળવા જઈશ. આ હતી સૌમ્યા પ્રજાપતિ. તેનું કહેવું છે કે દાદા આજે મને મળવા આવ્યા હતા, પરંતુ હવે હું કલેક્ટર બનીને દાદાને મળવા જઈશ. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સ્કૂલમાં એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ હતો લગભગ 12 મહિના પહેલાં. એ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં સ્કૂલ તરફથી મારી દીકરીને બોલવા ઊભી કરી હતી. તો દીકરીએ 2 શ્લોક બોલ્યા અને એને એના મનથી કીધું કે એને યાદ આવ્યું કે દાદા તમે મને મળવા ક્યારે આવશો? તે દાદાએ સ્મિત સાથે કહી કે હું જ્યારે ત્યાં આવીશ ત્યારે તને ચોક્કસ મળીશ.
આ પ્રોગ્રામને અનુરૂપ રાખી દાદા અહીંયા અંબાજી નજીક આવવાના હતા અને એ આવ્યા અને દીકરીને મળવા માટે એમને પહેલથી જ કહી દીધું કે હું આવીશ એટલે આવીશ, અને આજે તે આવ્યા અને એમનું મારી દીકરીનું સપનું પૂરું કર્યું. પરિવારમાં બહુ જબરજસ્ત ખુશી છે. પરિવાર નહીં, પરિવાર, સ્કૂલ, આખા ગામમાં, આખા બનાસકાંઠામાં ખુશી છે. એક નાની દીકરીનું માન રાખીને એક આવડા મોટા વ્યક્તિ અહીંયા આવે એટલે ખુશીનો તો પાર જ ના હોઈ શકે ને. સીએમ સાહેબશ્રીના પરિસંવાદમાં સામ્યા સાથે જ્યારે સાહેબ ચર્ચામાં વાત કરતા હતા ત્યારે સામ્યાએ કાલીખેલી ભાષામાં સાહેબને દાદા કહીને બોલાવ્યા અને કહ્યું કે દાદા આપ મને ક્યારે મળવા આવશો? ત્યારે સાહેબે કહ્યું હતું કે હું જ્યારે અહીંયા આવીશ ત્યારે તને ચોક્કસ મળવા આવીશ. એ વચન આજે સાહેબે પૂર્ણ કરે છે. હા સર, આજે અમારું જે ગીતા ભવન છે, સામ્યા ખૂબ જ સારા ભગવદ્ ગીતાના શ્લોકોનું ગાન કરે છે. એ અંતર્ગત આજે સાહેબે એની પાસે શ્લોક બોલાવરાવ્યો અને કહ્યું કે બેટા આજે હું તને મળવા આવ્યો છું. અને સામ્યાએ પણ કહ્યું કે હું રોજ દાદા તમને ટીવીમાં જોઉં છું, પણ આજે મેં તમને સાક્ષાત જોઈને હું ખૂબ જ આનંદિત થઈ છું અને એને માન્ય મુખ્યમંત્રીશ્રીને વંદન કર્યા છે.